અમે વેજલપુર ગામેથી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે કે વેજલપુર કાલોલ તાલુકાનું સૌથી મોટું ગામ વેજલપુર છે અને સૌથી મોટી વસ્તી ધરાવતું ગામ છે. અને વેજલપુર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. એની વચ્ચેથી રૂપારેલ નદી પસાર થાય છે. રૂપારેલ નદી પર 4 ભાગમાં ઉર્દુ સ્કૂલથી રોહિતવાસ અને નાની મસ્જિદથી ભોયવાડ અને નાની મસ્જિદથી વાલ્મીકીવાસ અને પગલીના ઢાળેથી મહાદેવ મંદિર ગોધરા વડોદરા હાઈવે તરફ જે રસ્તા પસાર થાય છે અને ત્યાં જે નદી પસાર થાય છે એ નદી ઉપર હાલમાં અગાઉ જે નાળા બનાવેલા હતા એ બિલકુલ જર્જરિત થયેલા છે અને પૂર જેવી પરિસ્થિતિ હોય છે તે વખતે અવર જવર કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. અને શિયાળા અને ઉનાળાની અંદર વેજલપુર ગામનો ગંદો કચરો અને ગંદુ પાણી ત્યાં ઠલવાય છે તો અમે ત્યાં લોકોને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડે છે. અને આ 4 વિભાગમાં 4 વિસ્તારની અંદર આરસીસી બ્રિજ બને, પુલ બને, એના માટે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલ છે. એના અનુસંધાનમાં આજે અમે આવેદન પત્ર આપેલ છે.